પાટણ જિલ્લાના હારીજ અને સમી હાઈવે પર કઠીવાડા નજીક આંગણિયા પેઢીના કર્મચારી પાસેથી છરીની અણીએ 26 લાખ રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી। પોલીસે આ મામલે આરોપીની ધરપકડ કરી। આ લૂંટમાં ફરિયાદી સહિત એના 2 મિત્રોએ જ તરકટ રચ્યું હોવાનું સામે આવ્યું છે। ફરિયાદીની જવાબની પદ્ધતિ ગોળ હતી અને એને લઈને વધુ પૂછપરછ કરતા આખરે ફરિયાદી તૂટી ગયો હતો અને એને જ આ સમગ્ર લૂંટનું નાટક રચ્યું હતું અને એની સાથે એને 2 મિત્રોને પણ સામેલ કર્યા હતા। કે જે ફરિયાદી છે એ પોતે જ આ ગુનામાં આરોપી છે અને એણે જે પૈસા હતા એ પોતાના એક મિત્ર અફઝલને રાખવા માટે આપેલા। અફઝલને એણે એવા ઈરાદાથી પૈસા આપે કે અમે અમારી એક જમીન વેચી છે, એના પૈસા આવ્યા છે તો તમે રાખો, મારા ઘરે રાખવાની વ્યવસ્થા નથી। એટલે હ્યુમન સોર્સથી અમે આ માહિતી મળતા આરોપીને લાવીને પૂછતા આરોપી પોતાના નિવેદનમાં ઘણા બધા એણે ફેરફાર કરેલા અને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતાં એણે પોતાનો ગુનો કબૂલ કરેલો। આની સાથે સાથે આ ગુનામાં બીજા અન્ય 2 આરોપીઓ પણ જે એના મિત્રો છે એ પણ સંડોવાયેલા છે।